દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધિ। 2019ની ચૂંટણી પહેલા મોદી સરકારે સવર્ણોને ઈબીસી આપી માસ્ટર સ્ટ્રોક તો માર્યો, પરંતુ આ અનામતને સૌપ્રથમ ગુજરાત સરકારે લાગુ કરી રાજ્યમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન પર પૂર્ણ વિરામનો પાયો નાખ્યો છે। જોકે પાટીદાર આંદોલનના પ્રણેતાઓ આ અંગે એક દલીલ એવી પણ કરે છે કે અનામત માત્ર ચૂંટણીલક્ષી છે। જોકે તેમની દલીલ ખોટી પણ નથી, કેમ કે સુપ્રીમ કોર્ટમાં ઈબીસી અનામતનો કાયદો ટકી શકે કે કેમ તે પણ સવાલ છે, કેમ કે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ 50%થી વધુ અનામતને રદ કરી ચૂકી છે। ત્યારે હવે જોવાનું એ છે કે કેન્દ્ર સરકારે આપેલ ઈબીસી અનામત માત્ર લોલીપોપ સાબિત થાય છે કે પછી ગરીબ સવર્ણોની ઉદ્ધારકર્તા પણ બને છે। વાત જો બીજા પાસાની કરીએ તો એક દલીલ એવી પણ થઈ શકે કે જો ઈબીસી અનામત યથાવત રહે તો શું રાજ્યમાં સમરસતાનું વાતાવરણ ઊભું થશે કે કેમ, કે પછી ઈબીસી અનામત બાદ અન્ય જાતિઓ પોતાના અનામત કોટામાં વધારો કરવાની માંગ કરશે? આ તમામ બાબત પર આજનું મહામંથન। તો કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને આપેલ 10% અનામતનો સૌથી પહેલો લાભ ગુજરાતના નાગરિકોને આવતીકાલથી મળશે। ત્યારે મહત્વનું છે કે સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થામાં લાભ અપાશે। 14 જાન્યુઆરી 2019 પહેલા સરકારી ભરતીની જે પરીક્ષા આપવામાં આવી હશે તેમને લાભ નહીં મળે। જોકે 14 તારીખ બાદ લેનાર પરીક્ષાઓમાં લાભ આર્થિક રીતે પછાત સવર્ણોને અપાશે। કેન્દ્ર સરકારે આર્થિક રીતે 50 સવર્ણોને આપેલ અનામતનો સૌથી પહેલો લાભ ગુજરાતના નાગરિકોને મળશે। ત્યારે રેશમા પટેલ અને દિનેશ બામભણિયાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે કે અમલીકરણ થયા પછી કેટલા વિદ્યાર્થીઓને લાભ થાય છે, કઈ રીતનો લાભ થાય છે, એ બધું જોવું પણ વિશેષ છે। એટલે પહેલી નજરમાં તો સ્વીકાર્યું છે અને આજ પણ સ્વીકારીએ છીએ, એ સારી વાત છે। અને ગુજરાતમાં તો એક મજબૂરી જ હતી કે એ લોકોએ અમલીકરણ કરવું પડે એવું હતું, મતલબ અમારે અમલીકરણ કરવું પડે એવું હતું, કારણ કે આટલા બધા આંદોલનો હતા, ઠેર ઠેર આક્રોશ હતો, ખેડૂતોમાં આક્રોશ છે, તો કંઈક તો કોડિયો નાખવો પડશે ને, એટલા માટે અમલીકરણ કર્યું, સારી વાત છે, કઈ વાંધો નહીં। દેર સે આયે દુરસ્ત આયે કર્યું છે, પરંતુ એમાં રહેલા ફાયદાને પણ વિશેષ રૂપમાં અભ્યાસ કર્યા પછી જ વિશેષ ટિપ્પણી કરી શકીએ કે ફાયદો કોને અને કેટલો। અમે ગુજરાતમાં ઓબીસીના અંતર્ગત સમાવવા માટેના જે અમે ટેકનિકલી કાયદાકીય રીતે લડત કરી રહ્યા છીએ, ઓબીસી કમિશનમાં પણ ભલામણ કરી રહ્યા છીએ અને સરકાર પાસે એની માંગણી અમારી ચાલુ રહેશે, યથાવત રહેશે। ટૂંક સમયમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ અને સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા એક મિટિંગનું આયોજન થઈ રહ્યું છે, લગભગ 20 તારીખ આસપાસ। જે તારીખ થશે એ પ્રમાણે એમાં જે સમાજના લોકો નક્કી કરશે એ પ્રમાણે આગળ રણનીતિ ચાલુ રહેશે। મોદી સરકારના મંત્રીમંડળમાં સામેલ મંત્રી અઠાવલે અનામત પર નિવેદન આપ્યું। રામદાસ અઠાવલે ઓબીસીને વધુ 10% કરવાની તરફેણ કરી। રામદાસ અઠાવલે કહ્યું, નોકરી અને શિક્ષણમાં 75% અનામત હોવું જોઈએ। સવર્ણોને અનામત પછી ઓબીસીના વિરોધને ખાળવું જરૂરી છે। સવર્ણ અનામતથી દલિતો સામે લોકોનો ગુસ્સો ઓછો થશે। ઓબીસીમાં સબ કેટેગરીથી વંચિતોને અનામતનો વધુ લાભ આપવાની પણ તરફેણ કરી છે। રામદાસ અઠાવલે કહ્યું છે કે ઓબીસીને વધુ 10% અનામત મળે તો અનામતની ટકાવારી 70%એ પહોંચે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ઓબીસી જે હાલ 27% છે તેને વધારી 37% કરવું જોઈએ અને કુલ આંક 75% સુધી રહેવો જોઈએ। તો આ સાથે જ રામદાસ અઠાવલેના આ નિવેદનને વિચારવા લાયક જે વાત કરી છે તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને ઇન્ટરવ્યુ આપતા કહ્યું કે સવર્ણોને અનામતથી દલિતો પ્રત્યે સામાન્ય લોકોનો ગુસ્સો ઘટી જશે। સામાન્ય લોકોને એટલે કે અનામત ધરાવતા વર્ગ સાથે ગુસ્સો હોય છે, કારણ કે તેમને આપણી વ્યવસ્થા અલગ રીતે લાભ આપે છે, જે ગુસ્સો કરનારી વ્યક્તિને નથી મળતા। અઠાવલેનું માનવું છે કે સવર્ણોને અનામત સમાજમાં જરૂર સમરસતા લાવશે। मुझे लगता है जो ओबीसी में जो कास्ट है उसमें हायर कास्ट भी, हायर मतलब जो इकोनॉमिकली ठीक वाली है, बीच वाली है और अंडर वाली भी है, तो वहाँ मतलब कैटेगराइजेशन करने के संबंध में सरकार विचार कर रही है। जो ओबीसी का कोटा है 27%, उसमें जो घुमांतु कम्युनिटी है और भी जो कम्युनिटी, उसमें 2-3 पार्ट में अगर उसका कैटेगराइजेशन होता है तो उसके लिए कोशिश जारी है, उसके लिए कमेटी स्टडी कर रही है और शायद वो भी निर्णय बहुत जल्दी 1-2 महीने में हो सकता है। ये निर्णय जो है, निर्णय बहुत ही बड़ा क्रांतिकारक है, ऐतिहासिक निर्णय है, हिस्टोरिकल निर्णय है, क्योंकि बहुत सालों से सवर्ण समाज में से मांग हो रही थी। महाराष्ट्र में मराठा हो, गुजरात में पटेल पाटीदार हो, हरियाणा में जाट हो, ठाकुर हो, राजपूत हो, ब्राह्मण हो, सभी जातियां ये बोल रही थी कि भाई SC और ओबीसी को आरक्षण मिलता है, लेकिन हमारे समाज में भी इकोनॉमिकल बैकवर्ड क्लास की संख्या है, तो ऐसे गरीब लोगों को रिजर्वेशन का फायदा मिलना चाहिए।
तो बहुत बार इस मुद्दे पर चर्चा हो रही थी कि भाई 50% के ऊपर नहीं जा सकते, लेकिन डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने संविधान में अमेंडमेंट की प्रोविजन की है, पार्लियामेंट को अधिकार है, सरकार को बिल लाने का अधिकार है। तो मैंने 3-4 बार इंडिया की मीटिंग में इस मुद्दे को छेड़ा था कि बहुत तेज आंदोलन जगह जगह पर हो रहा है, समाज में विषमता पैदा हो रही है, दलित समाज पर अत्याचार बढ़ने का कारण भी ये है कि दलितों को आरक्षण मिलता है और हमको मिलता नहीं है। तो इसीलिए अगर उनको भी आरक्षण मिल जाएगा तो उनका भी समाधान हो जाएगा, सबका साथ सबका समाधान हो जाएगा। इसीलिए मुझे लगता है कि मोदी सरकार की पहल बहुत इम्पोर्टेंट है, बहुत ही महत्वपूर्ण है और मैं इस निर्णय का स्वागत करता हूं और समाज में एकता समानता पैदा करने के लिए ये निर्णय का बहुत अच्छा उपयोग हो सकता है। તો ચર્ચાની કરીએ શરૂઆત, કારણ કે આ એક એવો મુદ્દો છે, ગુજરાત સરકારે 10% સૌથી પહેલા લાગુ કરવાની વાત તો કરી દીધી, પરંતુ પાટીદાર અનામત આંદોલન ડામવા માટે એક પહેલો પ્રયાસ સરકારને લાગ્યું કે આ થશે, પરંતુ ઓબીસીની માંગ સાથે ઈબીસી આપી છે, માંગ હતી ઓબીસીની, આપવામાં આવી છે ઈબીસી, એટલે હવે પાટીદાર આગેવાનો શું કહી રહ્યા છે, સમાજ શું કહી રહ્યા છે, આંદોલન ખરેખર ખાટશે કે કેમ? અને બીજો મુદ્દો એ છે કે જો આ માત્ર લોલીપોપ ન બની રહે, ખરેખર જો લાભ મળે તો આ નિર્ણય 10% ઈબીસી સમાજમાં સમરસતા લાવશે કે કેમ? તમામ બાબતો પર કરીશું ચર્ચા. મારી સાથે મહેમાનો ઉપસ્થિત છે. વરુણ પટેલ ભારતીય જનતા પાર્ટીથી, દિનેશ બાંભણિયા મનહર પટેલ કોંગ્રેસથી, પૂર્વિન પટેલ એસપીજી અને અલ્પેશ કથિરિયા અમારી સાથે જોડાઈ ચુક્યા છે પાટીદાર અનામત આંદોલન સમિતિથી. આપ તમામ મહેમાનોનું સ્વાગત છે. તમામ મુદ્દાઓ પર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું, જે ઈબીસી આપવામાં આવી છે, ફાયદો ગેરફાયદો, તમામ મુદ્દા પર કરીશું ચર્ચા. તમારી માંગણીઓને લઈને પણ ચર્ચા કરીશું, સમાજને પણ કેટલીક વાતો આજે આ મંચ પરથી પહોંચાડવી છે તે પહોંચાડીશું. પરંતુ સૌથી પહેલા એક સવાલ મારો આપ સર્વેને કે 10% ઈબીસી થી ગુજરાતના પાટીદારોને ખરેખર ફાયદો થશે કે નહીં? અલ્પેશ. પહેલા તો મને એ જ સમજાતું નથી કે આ 10% અનામત શા માટે ને સવર્ણ શબ્દનો ઉપયોગ કેમ કર્યો? કેમ 9% નહીં, 12% નહીં, 15% નહીં, 7% નહીં, 1% નહીં, 1/2% નહીં, 20% નહીં, 25% નહીં? અને જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સવર્ણ સમાજ ગણીએ કે બિન અનામત વર્ગ ગણીએ તો એની સંખ્યા લગભગ 4 કરોડથી 5 કરોડની સંખ્યા થઈ જાય ગુજરાતમાં. એનાથી દુઃખની વાત કહું કે પાટીદાર સમાજને કે ખેતી સાથે સંકળાયેલા સમાજને આખા ભારતમાંથી એક પણ એવું રાજ્ય હોય કે જ્યાં સમાજને અનામત પ્રાપ્ત ન થઈ હોય તો એ રાજ્યનું નામ છે ગરવી ગુજરાત. અને આ એવું ગુજરાત કે જ્યાં સીએમ નો જન્મ ભારતમાં નથી થયો, આ એવું ગુજરાત. પાણી વગરના રૂપાણી કે જેનો જન્મ ગુજરાતમાં નથી. અમે કેન્દ્ર પાસે અનામતની માંગ કરતા નથી, રાજ્ય પાસે માંગ કરીએ છીએ અને કેન્દ્ર માંગ અમારી પૂર્ણ કરે છે. કંઈક ને કંઈક માત્ર ને માત્ર રાજકીય મનસા, પોલિટિકલ સ્ટન્ટ, લોલીપોપની હરીફાઈ હોય ને એમાં મારા મોદી સાહેબ વિજેતા બની ગયા હોય એવું મને જણાય આવે છે. 10% આપીને આ જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. 4 કરોડથી 5 કરોડનો બિન અનામત વર્ગ છે ગુજરાતમાં, તો 49%માં જે વસ્તી આવે છે એના પ્રમાણ કરતા 10%માં વસ્તી વધારે આવવાની છે. તો શું આ સવર્ણો કે બિન અનામત વર્ગ જે પણ મોદી સરકાર નામ આપી રહ્યા છે એ અંદરો અંદર બાંધવાનું એક કાવતરું હોય એવું મને સ્પષ્ટ જણાય આવે છે. બીજું કે 10%માં કોઈ સર્વે નથી થયો, કોઈ પંચ નથી બન્યું, કોઈ રિપોર્ટ નથી આપ્યો. ત્રીજું કે જીએસટી નું સપનું રાત્રે 12 વાગે આવ્યું, નોટબંધીનું સપનું રાત્રે 12 વાગે આવ્યું, તોય સાચું ન પડ્યું. આ તો દિવસનું સ્વપ્ન છે ને દીવા સ્વપ્ન છે. અને ગુજરાતમાં આ લેબોરેટરી હોય એમ દરેક વસ્તુનો અહીંયા ટેસ્ટ કરવામાં આવે છે. અને આજ દિન સુધીમાં વાંચે ગુજરાત, લાઇબ્રેરીઓ નથી. રમે ગુજરાત તો આજે રમ્યું, આજે એને ખેલાડીઓ યાદ આવ્યા, બધાને 5-5 લાખના 8-8 લાખના કોન્ટ્રાક્ટ આજે આપે છે. ગતિશીલ ગુજરાત તો એસટી રોડ ઉપર આટા મારે છે, એસટી પડી જાય છે, લોકો મૃત્યુ પામે છે. ગતિશીલ ગુજરાત. રોડ રસ્તા નથી તો કે ગતિશીલ ગુજરાત. વિકાસની વાતો કરે છે. 14,000 ગામડામાં નેટની સુવિધા નથી. 14,000 ગામડા છે, અહીંયા નેટની સુવિધા નથી. નેટની સુવિધા છે તો યુવાનો જે કામ કરે છે, 14,000 યુવાનો કામ કરે છે ગામમાં, દરેક ગામમાં એક યુવાન. આ સરકાર 1 રૂપિયો પગાર આપતી નથી, 1 રૂપિયો પગાર. આવા અસંખ્ય મુદ્દાઓ છે.
દરેક મુદ્દાઓ અનામત સાથે જોડાયેલા છે, ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે, વિકાસ સાથે જોડાયેલા છે. આ વિકાસ કોઈએ કર્યો નથી. ગુજરાતની જનતાએ જાતે સ્વમહેનત પોતાના પગ પર ઊભી થઈ છે. ભાજપા હોય કે કોંગ્રેસ, ચોરનો ભાઈ મહાચોર, ચોરનો ભાઈ મહાચોર. 2 વખત એટલા માટે બોલું છું કે સત્ય છે. જી આ તમામ તમે ઘણા આક્ષેપો અલ્પેશ કર્યા છે, તેના જવાબ આપણે ભાજપ કોંગ્રેસ બંને પાસેથી લઈશું. તે પહેલા મારો જે સવાલ હતો, પૂર્વિન એસપીજી છે મારી સાથે. પૂર્વિન, પાટીદારોને કેટલો લાભ EBCથી? અહીંયા આજે જે પણ જાહેરાત થઈ એ એક વસ્તુ માની લઈએ કે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે 3.5 વર્ષની અમારી લડાઈ હતી, તો આજ સરકારના નું શીર્ષસ્થ નેતૃત્વ કે જે એમના બહુ મોટા જ આગેવાનો એ દિવસે એવું કહેતા, એમ તો નરેન્દ્રભાઈ પોતે વડાપ્રધાન પોતે બોલેલા છે કે 50% ઉપર અનામત આપી શકે એવી પરિસ્થિતિ નથી. અને ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી, હાલના ચાલુ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તમામ લોકો બોલે છે. હવે મહત્વની બાબત એ છે કે જો 50% ઉપર અપાય એવી પરિસ્થિતિ નથી, તમે કાયદાનો અભ્યાસ કરાવડાવ્યો, એના હવાલા આપ્યા, તો આજે તમને 10%નું સપનું આવ્યું. ચલો માની લે 3.5 વર્ષની લડાઈને અંતે પાટીદાર સમાજની માંગણી સાથે તમામ બિન અનામત વર્ગના લોકોને કંઈક મહદઅંશે લાભ મળશે. પણ લાભ ક્યારે મળે કે જ્યારે વાસ્તવિક વસ્તુ અમલમાં આવે ત્યારે. ગુજરાત ની સરકારે અહીંયા કોઈ ગેજેટ પસાર કર્યું નથી. અને તમે જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નિર્ણય હોય ને રાત્રે જ લેવાય, જેમ સપનું આવ્યું, જેમ અલ્પેશભાઈ કીધું એ રીતે રાતે સપનું હોય અને લઈ લીધા. માની લઈએ ચલો લઈ પણ લીધા. હવે મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારે 8 લાખની આવક મર્યાદા નક્કી કરી. ગુજરાત સરકારે હમણાં થોડા દિવસ પહેલા નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી, એમાં જે 3.5 લાખની આવક મર્યાદા હતી એ વધારીને 4.5 લાખ કરી. એટલે હવે આપણે ફોર્મ 4.5 લાખનું લેવાનું કે 8 લાખનું લેવાનું? અચ્છા, બીજી વસ્તુ, હવે 8 લાખની જે આવક મર્યાદા છે કૌટુંબિક આવક મર્યાદા છે, એટલે પરિવારની આવક મર્યાદા. સપોઝ માની લો કે કોઈ પણ એક પરિવારમાં, દાખલા તરીકે કોઈ પાટીદાર સમાજના કોઈ એક ફેમિલીનું તમે ઉદાહરણ લો, તો એક પરિવારમાં 3 દીકરા હોય, 2 દીકરા હોય ને એક પિતા હોય, તો માની લઈએ કે 20 વર્ષ કે અમુક ઉંમર પછી બધા કમાતા હોય, તો કૌટુંબિક આવક જો 8 લાખથી ઉપર થઈ જાય તો એને લાભ નથી મળતો. બીજી વસ્તુ, અમારી મુખ્ય માંગ એ હતી કે અમારા દીકરાથી જે એજ્યુકેશન, મને નોકરીમાં મને જે પ્રોબ્લેમ થતો હતો એ અન્ય માટેની માંગ હતી. એમાં મને તો આમાં એ માંગ ક્યાંય સંતોષાતી એવું મને પોતાને લાગતું વ્યક્તિગત નથી. કારણ કે દાખલા તરીકે માની લો કે કોઈ આર્થિક સંપન્ન પરિવારમાંથી દીકરો આવતો હોય તો શું એને અધિકાર નથી? કોઈ સંપન્ન ઘરમાંથી છોકરો આવતો હોય અને કોઈ શિક્ષણમાં બહુ ઉત્તીર્ણ હોય, એને 90% આવે તો એને અનામતનો આમાં ક્યાંય લાભ જ મળે એવો નથી. તો એના મતલબ કે એના માટે તો જેસે થેની વેસી પરિસ્થિતિ. બીજું જે પણ પેરામીટર્સ આપ્યા છે બેન અહીંયા, કે કોર્પોરેશન વિસ્તારમાં કે ગામડાના વિસ્તારમાં જે 5 એકર જમીનના, તો તમે અહીંયા જુઓ કે પાટીદાર સમાજ એક ખેતી પ્રધાન સમાજ છે. હંમેશા એનું તમે ઉત્થાન જુઓ અને ઉત્પત્તિ જુઓ ત્યારથી લઈને જમીન સાથે જોડાયેલો વર્ગ છે. આજે ગુજરાતની અંદર ઘણા વિસ્તારોમાં જમીનના માપદંડ અલગ અલગ છે. જેમ તમે ઉત્તર ગુજરાતમાં આવો તો અહીંયા 23 ગુંઠે 23 સમથિંગ ગુંઠે આપણો 1 વીઘો જમીન થાય, જ્યારે સૌરાષ્ટ્રમાં 16 ગુંઠે બી છે, સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં 14 ગુંઠા જમીન છે. એટલે જે જમીનના એકમના જે માપદંડ છે એ ભિન્ન પ્રકારના છે. તમે ઉત્તર ગુજરાતની હાલત જો, હવે દાખલા તરીકે બનાસકાંઠામાં મારો કોઈ પાટીદાર ભાઈ રહેતો હોય, 2 વર્ષની અંદર ત્યાં જમીનનું પૂર આવ્યું, 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. જમીનનું જે ફળદ્રુપતા કહેવાય એનું સ્તર 3 ફૂટ સુધી ધોવાઈ ગયું છે. એવી જ રીતે અમરેલીમાં પણ પરિસ્થિતિ છે. 100 વીઘા જમીન હોય પણ ત્યાં કશું પાકતું જ ના હોય તો તમે કયા, તો એ વ્યક્તિને અનામતની જરૂર નથી, એ વ્યક્તિને આર્થિકતાનો લાભ જરૂરી નથી. એટલે ઘણા બધા પેરામીટર્સ છે અહીંયા જે આપ્યા છે સરકારે. બીજું, ગુજરાતની અંદર કાલે ઉત્તરાયણના દિવસે, રજાના દિવસે જાહેરાત કરશે, પણ એનો માપદંડ કયા? 8 લાખનું ફોર્મ લેવા માટે જવાનું ક્યાં, કઈ જગ્યાએ જવાનું? એટલે ઘણા બધા પેરામીટર છે. ઉતાવળમાં ઘણી બધી આમાં ક્ષતિઓ રહી ગઈ છે. પણ હું એટલી જ આશા અપેક્ષા રાખું કે ગુજરાતમાં વસતા અને દેશમાં વસતા તમામ બિન અનામત વર્ગના લોકો, જે પણ અમારા યુવાનો હોય, એમને લાભ મળે. કોઈ પણ કાયદાની આંટી ગૂંટીમાં અટકાયા વગર આનો જો લાભ મળતો હોય તો એસપીજી તરીકે અને એક સવર્ણ સમાજના એક આંદોલનકારી આગેવાન તરીકે મને એ વસ્તુનો આનંદ થશે. બાકી આ ચૂંટણી લક્ષી જાહેરાતોની સરકારે જાહેરાત કરી છે એવું જ બેન અહીંયા માનવાનું છે. બાકી સાહેબે આટલો ઉતાવળ ભર્યો, જે 3.5 વર્ષથી ગુજરાતમાં આંદોલન ચાલતું હતું, પાછું એમનું તો હોમ ગ્રાઉન્ડ છે, એટલે ઘરનો કંકાસ પહેલો ડામવાનો હોય. હવે પડોશીના છોકરાને સમજાવે છે એના કરતા ઘરના છોકરાને સમજાવો તો 3.5 વર્ષના અંતે તમને રાતે એક જ દિવસનું સત્ર બાકી હોય લોકસભાનું, એ દિવસે એમને ભાન થયું. એટલે ઘણું બધું તર્ક વિતર્કો વાળું છે. કાયદાના નિષ્ણાતો સાથે પણ આનો અભ્યાસ કરાવવો પડે.
બાકી મેં તમને કીધું એમ જ છેલ્લે એક જ શબ્દોમાં, જો આનો લાભ જો મળે, અમલવારી થાય તો આને સત્ય ગણાય. બાકી ભૂતકાળમાં આ જ વસ્તુ જેમ આનંદીબેને આપી હતી પૂર્વ મુખ્યમંત્રી, તેને તમે ગાદી પરથી ઉતારી દીધા, નવા મુખ્યમંત્રી લાવી દીધા, એમાં પણ કઈ દમ નથી. એટલે રિમોટ કંટ્રોલ વાળી સરકાર છે, એટલે એમને જે રીતે એમનું શીર્ષક નેતૃત્વ નિર્ણય આપશે એ રીતે રિમોટમાંથી જેટલા આંકડા દબાશે એ રીતે અહીંયા કામ થશે. બાકી તો પછી આગળની ભવિષ્યનું જે પણ હોય બધા આપણી સામે છે. બિલકુલ બિલકુલ, પૂરતા નિયમ પ્રાવધાન નથી એ વાત પણ સત્ય છે. બધા જ જવાબ લેવાના છે. દિનેશભાઈ, તે પહેલા આપણો જો સરકારે જે જાહેરાત કરીને આજે કે અમે ગુજરાતમાં અમલીકરણ ફર્સ્ટ ટાઈમ પહેલું વહેલું અમે અમલીકરણ કરીશું, તમને ખબર હશે કે ઓબીસી વખતે પણ ગુજરાતમાં માધવસિંહ સરકારે પહેલી વહેલી જાહેરાત કરેલી. એટલે સરકારે આમાં કઈ લાભ કાઢવાની કે એવા કોઈ આમાં હોશિયારી કરવાની જરૂર નથી અને વાહવાહી કરવાની જરૂર નથી. પાછું એની 1 કલાક પછી નીતિનભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમને નીતિ નિયમોની કઈ ખબર નથી, જે કેન્દ્ર સરકાર કહેશે એમ અમે કરીશું. એટલે સરકાર ખાલી જાહેરાત કરી દીધી રજાના દિવસે. નીતિનભાઈ પટેલ ગુજરાતના ડેપ્યુટી સીએમ હોવા છતાં એને ખબર નથી કે કઈ પ્રોસિજરથી અનામત મળશે, કઈ રીતે અનામતની લાગુ થશે, એની કોઈ એને આજની તારીખમાં માહિતી નથી. એવું ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલનું સ્ટેટમેન્ટ છે આજનું. બીજી વાત એ છે કે પાટીદાર સમાજની ઓબીસીની અંદર અમારી માંગણી છે, કારણ કે અમે ઓબીસીની અંદર અનામત એટલા માટે માંગી રહ્યા છીએ. એના પણ તમને કારણો કહું કે ગુજરાતમાં 40% વસ્તી એવી છે કે જે બિન અનામત વર્ગમાં આવે છે, ટોટલ 60% વસ્તી અનામતમાં આવે છે, અને એમાં ઓબીસી છે એ 40% આસપાસની વસ્તી છે ને જેને 27% કેટેગરીનો લાભ મળે છે. હવે આજે ગુજરાતમાં 40% વસ્તીની સામે 10% ઈબીસી, એટલે પાટીદાર સમાજને તો આમાં નહિવત લાભ મળશે. મારા પાટીદાર સમાજના ઘણા બધા લોકો યુવાનો આજે સાંભળતા હશે, હું એને સ્પષ્ટતા કરી દઉં કે પાટીદારના 2% જેવા લોકોને પણ આનો લાભ નહીં મળી શકે. એનું એકમાત્ર કારણ એવો છે કે 100 વારનું મકાન જે એની મર્યાદા નક્કી કરવામાં આવી છે તે પાટીદાર સમાજના કોઈ પણ યુવાનો આજે ગામડામાં જેનું 100 વાર કે 150 વારનું મકાન ન હોય એવો એક પણ પરિવાર અમારો નહીં હોય. એટલે જે અમારી જે માંગણી હતી આર્થિક રીતે એ અમારી એવી હતી કે નોકરીમાં જે લોકોના પરિવારમાંથી ક્લાસ 1 ઓફિસર ના હોય એને આ લાભ મળવો જોઈએ. એના બદલે સરકાર મર્યાદા નક્કી કરી છે કે ભાઈ 8 લાખ ક્રિમિનલ. હવે આમાં ગરીબની ક્યાં વાત આવી? 8 લાખ એટલે મહિને 66,000 નો પગાર થાય, એનો વર્ષે 8 લાખનો પગાર થાય. એટલે સરકારે બંને ઇન્કમટેક્સની રિટર્નની સરકાર આપણી ગુજરાતની કે ભારતના કોઈ પણ ઇન્કમટેક્સ પેયરની આવક 2 લાખથી વધી જાય એટલે એને ઇન્કમટેક્સ ભરવાનો છે. તો મર્યાદા આમાં 8 લાખની કરવામાં આવી છે. એટલે ગરીબ કઈ રીતે ગણવો? બીજું આજે મેં જેનું બાયફર્કેશન વાંચ્યું એમાં બીપીએલ નું કાર્ડ ધરાવતા લોકોને પણ આનો લાભ મળશે. એટલે કે બીપીએલ તો તમે નહીં માનો, જે લોકોને 1-1 લાખ રૂપિયા પગાર છે એને બીપીએલ ના કાર્ડ એની પાસે છે. એટલે સરકારે જે ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ રિપીટ થવાની છે. બીજું અમારી માંગણી ગુજરાતમાં પાટીદાર સમાજને ઓબીસીની અંદર સમાવવાની છે. અને આજે જે રામદાસ આઠવલેનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે, નિવેદન આવ્યું છે, અમારા સાથી મિત્ર એવા અલ્પેશભાઈ ઠાકોરનું પણ નિવેદન છે કે ભાઈ ઓબીસી માટે 40% હોવું જોઈએ. એટલે રિઝર્વેશન ને છે ને આજે જે પ્રતિનિધિત્વની વાત હતી એના બદલે એક જાતિગત અને એક શું કહેવાય વોટ બેંકની રાજનીતિમાં ફેરવવાના જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એમાં મૂળભૂત લોકોને આ લાભ મળશે નહીં. દિનેશભાઈ, આપ ત્રણેયની વાતનો ભાજપ કોંગ્રેસ પાસે જવાબ દઈએ તે પહેલા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે. અલ્પેશ, એક વાત મને અહીંયા યાદ આવે છે કે હાર્દિકે જે પ્રમાણે વાતચીતમાં કહ્યું હતું કે અમારી જે માંગ હતી અત્યારે જે ઈબીસી આપવામાં આવી 3 વર્ષથી અમે આજ માંગી રહ્યા હતા અને હવે સરકારે આપ્યું છે, અને સાથે એવું પણ નિવેદન આપ્યું હતું કે હવે પાટીદાર અનામત આંદોલન અહીંયા પૂરું થશે. એટલે એક જે વિરોધાભાસ મને જોવા મળે છે તેના માટે સ્પષ્ટતા માંગવા. વિરોધાભાસની કોઈ વાત નથી. મેં પહેલા કીધું કે દરેક લોકોનો નિર્ણય સર્વોપરી ન હોય, પરંતુ સંગઠનનો નિર્ણય જે હશે એ સર્વોપરી રહેશે. કોઈ પણ વ્યક્તિગત નિર્ણય નહીં ચાલે. આવનારા દિવસમાં વડીલો, યુવાનો, આંદોલનકારી, ગામડા, તાલુકા તમામની અમે મિટિંગ બોલાવીશું અને એમાં તમામનો નિર્ણય જાહેર કરીશું. પણ જયારે મારું અત્યારે તમે અંગત નિવેદન લેવા માંગો છો ત્યારે મારે સ્પષ્ટતા કરવી છે વીટીવીના માધ્યમથી. 14 યુવાનોને ન્યાયની શહીદી જે એળે ગઈ છે એ અમે ક્યારેય એળે નહીં જવા દઈએ. એમને નોકરી મળવી જોઈએ, એમના પરિવારને, એમને સરકારી સહાય મળવી જોઈએ અને એમના કુટુંબને સુરક્ષા મળવી જોઈએ. ત્યારબાદ જે પણ યુવાનો ઉપર અસંખ્ય કેસો થયા છે, 25 તારીખ જીએમડીસી થી લઈને આજે 13 જાન્યુઆરી 2019 સુધીના જે બી તમામ કેસો છે એ કેસો રદ થવા જોઈએ, કેસો પાછા ખેંચાવા જોઈએ અને ન્યાય મળવો જોઈએ. જે પણ જીએમડીસી થી લઈને આજ દિન સુધી અમારા યુવાનોને માર માર્યો છે, માતા બહેનોને ગાળો આપી છે, લાઠીચાર્જ કરી છે, અમારા વાહનો તોડી નાખ્યા છે, એ તમામ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ
અને આની પાછળનો જીએમડીસી પાછળનો જે પણ જનરલ ડાયર હોય એમના નામની સ્પષ્ટતા થવી જોઈએ. આ ઓર્ડર કોણે આપ્યો હતો એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને એ સહિતના તમામ અધિકારીઓ જેલના સળિયાની પાછળ હોવા જોઈએ. ચોથો મુદ્દો કે આજ દિન સુધીમાં ઘણા બધા કેસો ચાલે છે, ઘણા બધા લોકો તારીખો ભરે છે, યુવાનો કંટાળી જાય છે કે નિર્દોષ યુવાનો પર કેમ આ બધા અત્યાચાર. તો એ રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચાય અને અમારી મુખ્ય માંગણી છે કે સમાજને ઓબીસીમાં અનામત પ્રાપ્ત થવું જોઈએ. ઓબીસીમાં લાયક છે નથી એ સર્વે થયા પછી જ ખબર પડે, પરંતુ આ સરકાર સર્વે કરાવવા પણ માંગતી નથી. અમે પાંચમા ગયા, પણ હું જયારે જેલમાં હતો ત્યારે હાર્દિકભાઈ સહિતની ટીમે જે નિર્ણય લીધો, મનોજભાઈ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ સહિતની સંપૂર્ણ ટીમ પંચમાં જાય છે અને પંચ માહિતી આપે છે કે તમારે અમને રિપોર્ટ આપવાના છે, ફોર્મ આપવાના છે. તો શું સર્વે અમે કરશું? શું પગાર તમે અમને આપવાના છો? માત્ર ને માત્ર સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ને આ પંચ ખોટી કાર્યવાહી કરી રહ્યું છે. અમારી તમામ 5 મુખ્ય માંગણીમાંથી એક પણ માંગણી પૂર્ણ નથી થઈ. એટલે હું તો એવું જ માનું છું અંગત રીતે કે આંદોલન આવનારા દિવસોમાં ચલાવવું જરૂરી છે. સમાજની હક માટે અને અધિકાર માટેની લડાઈ છે. જ્યાં સુધી પ્રાણ છે અને સમાજનો સહકાર મળતો રહેશે ત્યાં સુધી લડતા હતા, લડીએ છીએ અને લડતા રહીશું. બિલકુલ. ભાજપના પ્રવક્તા વરુણભાઈ છે મારી સાથે. વરુણભાઈ, તમામ આક્ષેપો પૂરતા નિયમ પ્રાવધાન નથી, પોલિટિકલ સ્ટન્ટ છે, છેતરપિંડી છે, સમાજનું જે આંદોલન છે તેની સામે એક લોલીપોપ આપવામાં આવી છે. મારા તમામ મિત્રોની મેં વાતો સાંભળી. પહેલા તો ગુજરાતના લાખો યુવાનીઓ, લાખો વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું કે દેશમાં તો નિર્ણય લેવો કે ગુજરાત એ દેશનું પહેલું ઐતિહાસિક રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં ઈબીસીના લાભ શરૂ થશે. અને મારા તમામ મિત્રોને વિનંતી કે કદાચ એકવાર એક ક્ષણ માટે હું એમની વાત માની લઉં, તમામ વાતો સાચી, તો મારે મિત્રોને વિનંતી એ કરવી છે કે પહેલા યોગ્ય સમયની રાહ જુઓ. પહેલા નોટિફિકેશન આવવા દો, એમાં શું થાય છે શું નહીં અને કઈ કઈ એરરો આવે. તમે જ્યારે દેશે અને રાજ્યએ, તો અમે એ જ કહીએ છીએ કે તમે નોટિફિકેશનની વાતો કરો છો એ પહેલા જજ શા માટે લઈ લો છો? અલ્પેશભાઈ, મેં તમને વચ્ચે રોક્યા નહીં એટલે હું વિનંતી કરું છું તમે ના રોકતા. એ જ કહું છું એટલે મને વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પ્રવક્તા ખોટું બોલશે ને હું બોલીશ નહીં. ખોટું નહીં બોલો, વીટીવીના માધ્યમથી સત્ય બોલો. ખોટું બોલશો એટલે હું રોકીશ. તો અલ્પેશભાઈ, હવે તમે કેટલું સાચું બોલો છો? હું વરુણ પટેલ છું અને હું આંદોલનમાંથી આવેલું, બરોબર છે? એટલે જે તમે જે સ્ટાઇલ વાપરો છો એના કરતા 10 ગણી સારી સ્ટાઇલ મને બધી આવડે છે. જનતા પાર્ટી એટલે બધી આવડે છે, મને બધી સ્ટાઇલ આવડે છે. અલ્પેશભાઈ, હું એક મારા ભાઈ તરીકે તમે તમારી વાત મૂકો, હું મારી વાત તમારી બધી સ્ટાઇલ જાણું છું. તો મને ભાઈ નો કે વરુણભાઈ, એ પછી સમાજ સાથે ગદ્દારી કરનારને હું ક્યારેય ભાઈ માનતો નથી. પૈસાથી વેચાવામાં હું માનતો જ નથી ભાઈ. અલ્પેશભાઈ, જે પૈસાથી વેચાણા હશે વેચાણા હશે. અલ્પેશભાઈ, તમે ક્યાં વેચાયા? હું વેચાયા. મારી આ રીત નથી એટલે હું તમારી વિરુદ્ધ કોઈ આક્ષેપ નહીં લગાવું. તમને મારી ઉપર આક્ષેપ લગાવવાની છૂટ છે, તમને મારી ઉપર આક્ષેપ લગાવવાની સદંતર છૂટ છે. નહીં, મેં કોંગ્રેસ પાસેથી 5,000 કરોડ લીધા, બસપા પાસેથી 10,000 કરોડ લીધા, નહીં લગાવું. એસપી વાળા પાસેથી 20,000 કરોડ લીધા અને ટ્રમ્પે તો મને આખી આરબીઆઈ આપી દીધી છે ભાઈ. આખી આરબીઆઈ મેં તમને વચ્ચે રોક્યા નથી, તમે મને વચ્ચે ના રોકશો. મારી વાત પૂરી થાય પછી તમારે જે કહેવું હોય કહેજો. હું તમને વચ્ચે રોકીશ ને તમે મને વચ્ચે રોકશો એનો મતલબ નથી. જનતા પાર્ટીનો કોઈ બી પ્રવક્તા, વરુણભાઈ તમને પર્સનલી નથી કેતો, અરે તમે જનતા પાર્ટીનો કોઈ બી પ્રવક્તા જૂઠું બોલશે એટલે હું રોકીશ. અરે કોંગ્રેસનો પણ પ્રવક્તા જૂઠું બોલશે એટલે રોકીશ. એ વરુણ પટેલ હોય તોય ભલે, કોંગ્રેસનો પ્રવક્તા અલ્પેશભાઈ, તમે કોઈ જજ નહીં કે તમે નક્કી કરશો કોણ સાચું બોલે ને કોણ ખોટું બોલે. તમે આ ગુજરાતનો ઠેકો લઈને નહીં બેઠા, તમે કોઈ ઠેકેદાર નહીં, તમે કોઈ ગુજરાતનું મીડિયા નહીં, તમે આ દેશની સુપ્રીમ કોર્ટ નથી કે તમે નક્કી કરશો કોણ સાચું બોલે ને કોણ ખોટું બોલે. એ નક્કી કરવા આ દેશમાં ન્યાયતંત્ર છે. નિષ્પક્ષ અવાજ રજૂ કરવા માટે મીડિયા એટલે મીડિયા છે. એટલે તમે નહીં નક્કી કરો કે કોણ ખોટું બોલે કોણ સાચું બોલે. આ રીતે તમે કરશો ડિબેટ નહીં થાય.
મારી નહીં, હવે મારી તમે એક બોલી જ રહ્યો, તમારી વાત અરે પૂરી મારી બોલો, અલ્પેશભાઈ પૂર્ણ એક થાય જ પછી વાત બોલો. છે. અલ્પેશભાઈ એક મિનિટ એમનો જવાબ આ તો તો ન સાંભળી થાય તો લઈએ. ડિબેટ છોડીને વયા જાઓ ભાઈ. અરે હું ન નહીં થાય ને છોડું ભાઈ. તો ડિબેટ છોડીને વયા અરે જાઓ. હું તમને એમ ડિબેટ કહું છું કે છોડીને લોકો ચાલમાં વયા જાઓ સુધી ભાઈ. તમે તમારો અવાજ નહીં પહોંચાડી શકો ને હું મારી વાત નહીં તો પહોંચાડી હું શકું. નહીં છોડું ભાઈ. એટલે લોકો સુધી વાત નહીં પહોંચાડી શકું. અલ્પેશભાઈ હું તમને રોકીશ તો તમે નહીં પહોંચાડી વરુણભાઈ. પહોંચી ગયો છે, તમારે હવે ખોટો અવાજ નથી કરવાનો. અમારો ભાઈ, અવાજ પહોંચી ગયો છે, ભાઈ તમારે તમે ખોટો અવાજ નક્કી ના નથી કરો કરવાનો. કોણ ખોટું દે કોણ સાચું દે. તમારી વાત ચાલુ કરો ને. એ અધિકાર તમારો અલ્પેશભાઈની વાત નથી. મૂકી દેવા દો, પછી જે કહ્યું આપણે જવાબ એમની દઈશું. સ્પષ્ટતા તો એ સાંભળી લઈએ. અધિકાર તમારો નહીં નથી. ભાઈ, મને ડિબેટમાં વરુણ. બોલાવ્યો છે એટલે હું નક્કી કરીશ ભાઈ. અરે તમે તમારો અભિપ્રાય આપજો મારી વાત પૂરી થયા પછી. માફ નહીં, કરશો અધિકાર અલ્પેશ મારો જ વરુણ, આ છે ભાઈ. બંનેને અટકાવવા માંગીશ. તો દર્શક મિત્રો આપણે આગળ પણ કરીશું ચર્ચા કે ખરેખર આ સમગ્ર બાબતો પર જે ઈબીસી આપવામાં આવી છે તેની તથ્યતા કેટલી છે, પાટીદારોને કેટલો લાભ થશે અને સરકાર જે લોલીપોપ આપી રહી છે તેના અંગે પણ જવાબો મેળવીશું રોકા એક બ્રેકમાં. તો ઈબીસી દ્વારા સરકારે એક પ્રયાસ કર્યો, કેન્દ્ર સરકારે સમરસતા અને લોકસભાની ચૂંટણીને લઈને એક સ્ટન્ટ કર્યો, પરંતુ ગુજરાત માટે મહત્વપૂર્ણ એટલે છે કારણ કે પાટીદાર અનામત આંદોલન કે જે 2017 વિધાનસભા ચૂંટણી અને પહેલાથી જે સરકારને માથે એક માથાનો દુખાવો બની રહ્યું છે તે હવે બંધ થશે કે કેમ, તમામ ચર્ચા મારી સાથે વરુણ પટેલ, દિનેશ મામણિયા, મનહર પટેલ, પૂર્વેન પટેલ અને અલ્પેશ કથિરિયા જોડાયેલા છે. વરુણ અને અલ્પેશ સાથે વાત કરીએ તે પહેલા મનહરભાઈ, આપની પ્રતિક્રિયા બાકી રહી ગઈ હતી. જો ભારતીય જનતા પાર્ટીને આજે જે કંઈ 124મું જે સંશોધન બિલ આવ્યું ગુજરાતની જનતા વચ્ચે અને સમસ્ત આ ભારત દેશને વચ્ચે વાત મૂકું છું કે આપણા ગુજરાતના તમામ મીડિયા આ સવર્ણ શબ્દ પ્રયોગ વારંવાર કરે છે. એકચ્યુઅલી 124મું સંશોધન બિલ છે, બિલમાં કોઈ જગ્યાએ સવર્ણ શબ્દનો પ્રયોગ નથી થયો અને નથી ઉચ્ચ જ્ઞાતિનો શબ્દ પ્રયોગ થયો. માત્ર ને માત્ર બિન અનામત એટલે જે કંઈ એસસી એસટી અને ઓબીસીમાં ન આવતા હોય એ તમામ સમાજના માટેની વાત છે. એટલે 4 દિવસથી હું જોઉં છું ટીવીના માધ્યમથી અને કંઈક પત્રકારો પણ આ વાતને એ ભૂલ કરી અને સવર્ણ શબ્દ પ્રયોગ કરે છે, તો એમાં કરેક્શન કરે. પહેલી વાત આ. બીજી વાત એ કે ગુજરાતની અંદર છેલ્લા 22 વર્ષમાં અને અહીંયા 4.5 વર્ષની અંદર તો આપણે જોઈએ છીએ. મનહરભાઈ, તમારી પાર્ટીના સાંસદોએ કેમ મુદ્દો ન ઉઠાવ્યો? હા એ પછી તમને વાત કરું, મારી વાત પૂરી પાર્ટીએ કરું. સંસદનો મુદ્દો કેમ ન ઉઠાવ્યો? હા હું વાત મૂકું તમને. રાજ્યસભા અને લોકસભામાં બિલ પાસ થયું તે કોંગ્રેસના લોકો સુતા હતા ભાઈ. ના હું વાત કરું તમને, શાંતિ પહેલા રાખો, તમે સાંભળો પહેલા મને, મારી વાત ના પૂરી કરો. ના, ખોટું નહીં બોલવાનું. અરે ભાઈ તમે શાંતિ રાખો, હું વાત કરું પછી તમને જવાબ આપું. નહીં, તમને શાંતિ નહીં રહી મનહરભાઈ, એ રીતે શાંતિ નહીં રહી, ખોટું ન બોલો. તો તમે શું કહેવા માંગો છો? નહીં, પેલા એનો જવાબ આપી દો લોકોને. તમે શું કહેવા માંગો છો? અલ્પેશભાઈ તમને એક વિનંતી કરું કે પેલા એની વાત મૂકી દેવા દો, તો જ આપણે વાત સાચી કરી શકશું. કારણ કે આ લોકો ખોટું બોલશે કે એમાં ખોટા બચાવની વાત કરશે, વાત રોકવાથી નહીં કરવું પડે. તમે દરેક વસ્તુની આર્ગ્યુમેન્ટ ના હોય, એની વાત નથી બોલ્યા તો નથી બોલ્યા. પણ હું તમને જે વાત મૂકું છું એ ઓકે, ભાજપ કોંગ્રેસ ભાઈ ખોટું બોલી લે પછી નહીં, નહીં, કોઈ- હા, અને હું અલ્પેશભાઈ એમ જ કહું છું કે બધા વાત- પોતાની સાંભળીએ, મગજમાં રાખી મનોહરભાઈ. પેલા શાંતિથી પેલા આપણે ડિબેટ આપણે કરીએ, એક તો શાંતિથી તમને સાંભળો ને વાત પેલા. જી, કે તમે ફૂલ દિનેશભાઈ, એક મિનિટ, નહીં. એક મિનિટ. મનહરભાઈને હવે વાત નહીં, કરીએ. મનહરભાઈની વાત પૂરી થાય ને હું મારો થોડો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણની વાત પૂરી થાય એટલે જવાબ આપવા માટે પૂરો ટાઈમ આપજો. હા. એટલે વાતની એક અહીંયા- મુદ્દા પર અહીંયા discuss તમે થાય. ચર્ચા કરો છો, આપણે વાત પણ તમે કરીએ. બોલો ને, તમે ઘણો બધો ટાઈમ આપ્યો. મનહરભાઈ. મૂળ વાત એ છે કે એક તો આ મેં વાત કરી, ફરી વખત પુનરાવર્તન નહીં કરું એની. ધન્યવાદ. બીજી વાત એ છે કે જે કઈ રીતે અત્યારે જે ચાલી રહ્યું છે, ભાઈએ વાત કરી કે જીએસટી લાવ્યા, નોટબંધી લાવ્યા અને એને પાછળથી ઘણા બધા કાયદા નરેગાની હતી. ભારતીય જનતા પાર્ટી જે કોઈ કાયદો એ પોતે લાવે છે એટલે વિશ્વાસમાં વિપક્ષને લીધા વગર અથવા તો એ કાચા અભ્યાસના અર્થે લાવવાથી ગુજરાતની કે દેશની જનતાને કોઈ ફાયદો નથી. આ 3.5-4 વર્ષથી જે ગુજરાતની અંદર પાટીદાર સમાજ જે લડતો હતો એની અંદર એ વારંવાર એકની એક વાત મુદ્દો મૂકતા કે ભાઈ અમારી પાસે અમને અનામત આપો અને અમને અનામત આપો, અમને કહે. આ સમયે જે ગુજરાતની અંદર વાતાવરણ બન્યું, જે બધા મિત્રોએ વાત સ્વીકારી અને સૌએ જાણ્યું છે કે 22,000 સમથિંગ કેસો થયા, 14 છોકરાઓના જાન ગયા અને એની સાથે સૌથી દુઃખદ બાબત કે અભદ્ર ભાષામાં જે ઘરમાં ઘૂસીને પોલીસે માર્યા અને જે હાર્દિકભાઈ અને જેની ટીમ એ વખતે જે સ્ટેજ ઉપર જે બેઠા હતા અને પોલીસનો દંડાવાળીનો હુકમ કર્યો કોને, આ વાતની ચર્ચા આપણે કાયમ માટે ભૂલવા ન જોઈએ. આ સરકારમાં વિપક્ષ તરીકે અમારી નૈતિક ફરજનો ભાગ છે કે અમે આ વાત અમે વારંવાર મૂકી છે અને મૂકતા આવ્યા છીએ. એક વાત. નંબર 2, આ જે પ્રાઇવેટ મેમ્બર બિલ જ્યારે અમે મૂક્યું ત્યારે આ સરકારે વિધાનસભાની અંદર અમને પાસ નથી કર્યો, એન્ટર કરવા દીધું નથી અને અમને આ લોકો ભારતીય જનતા પાર્ટી વારંવાર પૂછતી હતી કે તમે શું અમને આપશો, કઈ રીતે આપશો. આ અલગ અલગ ભાષાના શબ્દોથી પૂછતી હતી ભારતીય જનતા પાર્ટી.
એને અમારી વાતને સીધી સ્વીકારવી પડી છે. તો પહેલા લોકસભામાં જે બિલ આવ્યું છે એ કોંગ્રેસના સહિયારા પુરુષાર્થથી અમે 20% મળે કે 10% મળે, જે સારી વાત જે બને છે, જે સારી વાત બને છે એ બાબતની અંદર અમે લોકો કોઈ પણ ઉચ્ચ જ્ઞાતિના હોય કે બિન અનામતમાં આવતા તમામ સમાજના યુવાનો, બહેનો, દીકરીઓ સાથે છીએ. નંબર 2, જ્યારે પણ તમે આ વાતને વારંવાર મુદ્દાનો મૂકવાનું મન થાય છે, જ્યારે સમાજની અંદર વાત છે, ત્યારે જે અત્યારની પરિસ્થિતિ જે છેલ્લી છે એની અંદર તમે અધૂરા અભ્યાસે મૂકી છે. તો ભાઈ વાત કરી હમણે કે 2.5 લાખ, 4.5 લાખ અને 8 લાખ, આ ત્રણે મુદ્દાની અંદર કોઈ સુસંગત મેચ નથી થતું કે તમે બીપીએલ કાર્ડ ધારકને તમે જો આ લાભ આપવાના છો કે કેમ, એનું નિયત પ્રફોમાં તમે મૂક્યું નથી, અવગત કરી નથી ગુજરાતની કે દેશની જનતાને. 24 કલાકની અંદર તમે એવો કયો મીઠો એવો લાભ લેવો તો તમે રાતોરાત ધીરજ ગુમાવ્યા વગર તમે સીધી જનતાની વચ્ચે તમે ઓફર કરો છો? કયા લાભો મૂકવા છે? આ સામાન્ય રીતે કોઈ પણ પક્ષને કે કોઈ પણ વ્યક્તિને વિચાર આવે એની અંદર તમારો છુપો મનસુબો કંઈક ને કંઈક પડ્યો છે અને આ સમાજને દોરવણી કરવાની સાથે તમારે બાંધવાની પ્રક્રિયામાં તમે પડ્યા છો. એમાંથી ભારતીય જનતા પાર્ટીએ બહાર નીકળવું જોઈએ. કારણ કે મૂળ મુદ્દો એ છે કે અનામતની જે વાત છે, આજે બિલ રજૂ થઈ ગયા મનહરભાઈ, સંપૂર્ણ બિલ રજૂ થયું છે અને કોંગ્રેસે એનો વિરોધ નથી કર્યો. એક મૂકી દઉં કે આ અનામતની પ્રક્રિયાનો પાસ કેમ છે? પછી મને સમય આપજો એમના સવાલના જવાબ આપવા માટે મને સમય આપજો. કોંગ્રેસના સવાલના જવાબ આપવા માટે મને મનહરભાઈ વિરોધ પક્ષ જો રાજનીતિ વોટ બેંકની રાજનીતિ લોકો કરી રહ્યા છે, વિરોધ પક્ષે બિલ મંજૂર કરવામાં વિરોધ ના કરી શકે, પરંતુ તમે એ વિરોધ તો કરી શકતા હતા કે આની મર્યાદા, આની ટોટલ ચર્ચા લાંબો સત્રમાં થવી જોઈએ. એના બદલે તમને પણ વોટ બેંકનો ડર હતો, તમને પણ રાજનીતિ કરવાનો પૂરેપૂરો સમય જોતો હતો, એટલે તમે કોઈ પણ જાતના વિરોધ વગર બિલ મંજૂર કર્યું છે. તમને પણ અને આમાં રાજનીતિ તો બંને પક્ષો કરી રહ્યા છે અને પ્રજા પીછાઈ રહી છે. મારા સ્પષ્ટતા સાથેના સવાલ છે, મને મોકો આપજો. કોંગ્રેસને મારે સવાલ પૂછવો. બોલો ભાઈ. અલ્પેશ બોલ. મેં મોરબી વખતે જે સભા હતી એમાં કોંગ્રેસ પાસે વિશેષ સત્રની માંગ કરી હતી. કોંગ્રેસે વિશેષ સત્રની માંગ માનનીય વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ વિજયભાઈ રૂપાણી સમક્ષ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સમક્ષ કરી. ચાલો, સરકારે માંગ ઠુકરાવી દીધી, તો કોંગ્રેસે શા માટે આંદોલન ન કર્યું? કેમ રસ્તા ન રોક્યા? વિધાનસભાની તાળાબંધી કેમ ન કરી? કોંગ્રેસ આંદોલન નથી કરી શકતી? પાટીદાર સમાજના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને રાજનીતિ કરી રહ્યા છે. 14 યુવાનોના શહીદીના મોઢે તમારે બેમાંથી એક પણ બોલવાનો અધિકાર નથી. સમાજ નક્કી કરશે અમારે શું કરવું છે. નહીં, તમે રાજકીય પક્ષ તરીકે તો કોઈ કામ કરવા માંગતા હોય તો તમે કરો છો ને, પણ અમે તમારી સાથે જ છીએ. વાત મુદ્દો છે, વ્યાજબી છે, વ્યાજબી મુદ્દા સાથે કોંગ્રેસ તમારી સાથે છે. જે ભારતીય જનતા પાર્ટીએ જે વાતાવરણ ઉભું કર્યું છે દેશની અંદર, એ બેરોજગારી પરિસ્થિતિ, આજે હું તમને કોઈ 2017 30 લાખ બેરોજગાર 2 કરોડ રોજગારીના પ્રશ્નો ઉભા થયા, એટલા માટે આ પ્રશ્નો આવ્યા છે. સમાજ 2-3 વર્ષથી ઓબીસી ની અંદર ગુજરાતમાં અનામત માંગી રહ્યું છે. કોંગ્રેસે ક્યારે પણ સ્પષ્ટતાપૂર્વક એવું ના કીધું કે પાટીદાર સમાજને ઓબીસી નો કોટા મળતો હોય તો અમે કોટા વધારીશું, અમે બાયફર્ગેશન કરીશું, અથવા ઓબીસી ની માંગણી એની વ્યાજબી છે, બાકીના નિર્ણયો અમે સાથે બેસીને લઈશું. આવું ક્યારે પણ હજી સુધી આપણે અનેક વખત આ ચર્ચાઓ કરી ચૂક્યા છે. આ ચર્ચાની અંદર કોંગ્રેસનું બહુ કોંગ્રેસને ચિંતા જે છે, ભાજપ કોંગ્રેસને ચિંતા જે છે કે કોઈએ મોઢામાંથી ઓબીસી નથી બોલવું, કોઈએ એસસી નથી બોલવું, કોઈએ એસટી નથી બોલવું, કોઈએ ઓપન નથી બોલવું, એટલે બંને પાર્ટીઓ નવા નવા શબ્દ શોધતી આવે. બસ, અને અમે શોધ કરે છે, ભારતીય જનતા પાર્ટી ફેરવવાની બંનેમાંથી એક પણ પક્ષની તાકાત નથી. જાતિગત ભેદભાવ કેમ થાય, પ્રાંતવાદ કેમ થાય, જાતિઓ વચ્ચે દુશ્મની કેમ થાય, અને દરેક લોકો ગુજરાતમાં કેમ ઝઘડો કરતા રહે અને ભાજપ કોંગ્રેસ બે એના રોટલા શેકતી રહે, એવું જ આ બંને પક્ષો માને છે. તમે જનતા પાર્ટીની પાસે તમે લોકો જે રીતે મદદ કરી છે, તમને જે પરિસ્થિતિ કોંગ્રેસ મારે છે, કોંગ્રેસ સત્તામાં નથી. તમે જે ભારતીય જનતા પાર્ટીને સમજતા બેસેલા મારી સાથે તમામ લોકોએ કોઈ
રૂપિયા કેમ નથી આપ્યો? ભારતીય જનતા પાર્ટીને પોષવાનું કામ તમારા જેવા લોકો કર્યું છે. આજે તમે ભારતીય જનતાને ભાટા ખાધા પછી તમે અમને યાદ કરો છો? બોલો કોંગ્રેસ તમારી ભાજપ કોંગ્રેસ નું કહેવાની જરૂર નથી. સમાજે આવનારા દિવસોમાં જે કરવું હશે એ સમાજ ભાઈ તમે કરો છો, આમ કરો છો, શું ચિંતા કરો છો? અમે તમારી સાથે છીએ તો બોલીએ છીએ કે આ જગ્યાએ તમારી પરિસ્થિતિ સમજવા માટે અમે લોકો તમારી સાથે છીએ. તમે સાચા મુદ્દાની ચર્ચા કરીએ છીએ. તમારી ઓકાત નથી ભાઠા ખાવાની. ભાઠા અમે ખાતા છે. તમારી આંદોલન કરવાની કોંગ્રેસની ઓકાત નથી. દરેક મુદ્દે પાસ આંદોલન કરી રહી છે. હા, પણ તો પણ એક કામ કરો ને, રાજકીય પક્ષમાં તમે એક નવો સપક્ષ શરૂ કરો, તમે આવો, એમાં બીજું ક્યાં વાત છે? અમારે એ ક્યાં કરવાની જરૂર છે? તમારે સમાજ, અરે ભાઈ કોંગ્રેસ ને તમારે સારી નથી, ભાજપ સારી નથી, તો તમે શું તમારી પાસે છે? તમારામાં તાકાત હોય તો 14 યુવાનો શહીદ થઈ ગયા એને સહાય આપો ને. તમારી પાસે તમને અત્યારે આટલા મજબૂત વિપક્ષ તરીકે 25 વર્ષ સુધીમાં તમે જે નબળા હતા એમાં 25 વર્ષની તમારી નબળાઈ દૂર કરવાનું કામ અમે કર્યું છે. બિલકુલ. તમને આટલા મજબૂત વિપક્ષ તરીકે અમે તમને ત્યાં બેસાડ્યા છે. અને તમે પેલા તો 25 વર્ષથી વિપક્ષ નથી મનોહરભાઈ, કાલ સવારે એનસીપી માં હતા. આ તો તમને ત્યારે કોંગ્રેસ માંથી કોઈ તમારા ડેલિગેશન માંથી કોઈ એક વ્યક્તિ નતું કીધું. બીજી વસ્તુ, ચલો આંદોલન ભૂલી જાઓ. અમારા 14 જયારે ભાઈઓ શહીદ થઈ ગયા ત્યારે તમારા કોઈ કોંગ્રેસ નો કોઈ નેતા આવ્યો ઉના કાંડ થયો, દિનેશભાઈ સાંભળજો 2 મિનિટ. ઉના કાંડ થયો ત્યારે દિલ્હી થી તમારા નેતાઓ આવી ગયા. બીજી વસ્તુ, તમે જયારે 35 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી મેનિફેસ્ટો, મેનિફેસ્ટો ની જરૂર નથી, તમારે સીધા જઈને આપી દેવાની જરૂર હતી. હવે આજે તમારી પક્ષ તરીકે તમારું ધ્યાન દોરું, કોંગ્રેસ સાથે અલ્પેશ આમાં સહમત હશે. અલ્પેશ આમાં સાક્ષી છે. કોંગ્રેસ સાથે 3 મુદ્દામાં સહમતિ થઈ હતી કે પાટીદાર સમાજના શહીદ પરિવારોને 35 લાખ રૂપિયા સરકારી ચોપડે કોંગ્રેસની સરકાર આવે તો આપશે. બીજા નંબરની વાત થઈ હતી કે જો જે લોકોએ ગોળીબાર કર્યો છે તેવા અધિકારીઓ સામે કોંગ્રેસની સરકાર આવશે તો પગલા લેશે, એટલે 302 ની એફઆઈઆર દાખલ કરશે. અને ત્રીજી વાત હતી કે 46 આર્ટિકલના આધારે વિકસ સેક્શનમાં આવતા તમામ વર્ગ માટે અનામતની જોગવાઈ કરશે. આ 3 વસ્તુ મેનિફેસ્ટોમાં છાપવાની હતી. એમાંથી તમને કહી દઉં કે એક પણ વસ્તુ કોંગ્રેસે છાપી નથી. ઉના કાંડ અને થાનગઢ કાંડનો ઉલ્લેખ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં છે. પાટીદારના જીએમડીસી કાંડનો મેનિફેસ્ટોમાં નથી. મારો વિરોધ પણ ત્યાં હતો ને આજે છે. બીજી વાત એ છે કે કોઈ પણ સત્તા પક્ષ જ્યારે અન્યાય કરતો હોય છે પ્રજા સાથે ત્યારે વિપક્ષની પહેલી જવાબદારી આવે છે. દિનેશભાઈ, બંને પક્ષો અને કોંગ્રેસ સંસદમાં વિપક્ષ તરીકે ચૂપ રહ્યો છે. કોંગ્રેસ વિપક્ષમાં સંસદમાં ચૂપ રહ્યો છે. કોંગ્રેસે ચર્ચા બોલે રાખશો, તમારો ઉકેલ તો અમારી પાસે માંગો છો એક બાજુ, અને અમને સાંભળતા નથી. પક્ષો સંસદની બહાર સેટિંગ કરી લે છે, સંસદમાં કઈ બતાવતા નથી. ગુજરાતની વિધાનસભામાં સુધીમાં પ્રથમ કરવાની તમારા મનમાં એકદમ બે પક્ષો વચ્ચેની સમજણ ક્લિયર છે. આમાં તમારી સમજણ ક્લિયર છે. કોંગ્રેસને સપોર્ટ કરવા તમે અમને તો બોલવા દો. 2017માં સપોર્ટ કર્યો છે, છતાં પણ અમારી વાત નથી સાંભળાતી. મૂળ મુદ્દો એ છે, અને આજે કોંગ્રેસની નબળાઈમાં ભારતીય જનતા પાર્ટી જે પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યો છે એ સત્તા પર બેઠો છે, એનો અમને રંજ છે. જો હું તમને એક વસ્તુ કે તમે બે મિત્રો શાંતિથી સાંભળો તો તમને ચાલો બરાબર. જો એક વાત બહુ ક્લિયર છે કે નો ડાઉટ સમાજ પાટીદાર સમાજ પ્રત્યે જે કઈ અમાનું શાંતિથી જ સાંભળશું, પણ મર્યાદામાં અને સત્ય બોલજો. મારી વાત એ છે કે જયારે તમે આ પરિસ્થિતિ જે 3.5 વર્ષની અને આમ ટોટલ 22 વર્ષની પરિસ્થિતિની અંદર જે આપણે સારું કે પરિણામ જે કઈ આવ્યું છે એના મુખ્ય ભાગે પાટીદાર સમાજે જે ભોગ્યું છે એનું હળાહળ દુઃખ છે. કોઈ પણ હોય, વ્યક્તિ હોય કે વર્ગ હોય કે પક્ષ હોય, કોઈ પણ ને થાય આ પરિસ્થિતિ કોઈને ગમતી વાત નહોતી.
પહેલી વસ્તુ એ કે તમે આંદોલનકારીઓ છો તો તમે ઘણું બધું અમારા કરતા વધુ સહન કર્યું છે, એ વાત નતમસ્તકે સ્વીકારીએ છીએ. પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે સામૂહિક રીતે જે આપણી લડાઈ હોય એની અંદર કોઈએ વધુ તાકાત વાપરી હોય, કોઈએ ઓછી તાકાત વાપરી હોય. તમારી ટીમમાં પણ એક વ્યક્તિએ આગળ રહેનારો માણસ વધુ તાકાત વાપરી હોય, પાછળ રહેનાર ઓછી વાપરી હોય, તો એની અંદર સહિયારા પુરુષાર્થ સાથે હવે આગળની પરિસ્થિતિમાં એક કોઈની ભૂલ હોય તો ભૂલને સ્વીકારી અને ખભે હાથ મૂકીને સાથે ચલાવવાની પદ્ધતિથી આપણે પરિણામ હજી નથી પામી શક્યા. વાસ્તવિકતા ઉપર જઈએ. કોંગ્રેસ પક્ષે તમારી સાથે બેસવામાં કોંગ્રેસ પક્ષે કોઈ તમને અન્યાય નથી કર્યો. વાત એ છે કે કોંગ્રેસ પક્ષ એક રાજકીય પક્ષ તરીકે તમને જે વસ્તુ જે રીતે જેટલા હદ સુધી આપવાની થતી હતી એ આપી છે, અને પણ તમારી પાસેની તમારી પરિસ્થિતિની માંગ એક વધુ હતી, કારણ કે તમારી સામે જે ચેલેન્જિંગ હતી એ મોટી હતી. પણ છતાંય તે 20% બીબીસીની વાત કોંગ્રેસ પક્ષે દિલદારીથી કરી છે અને બેબીકીપણાથી વિધાનસભા મૂકી છે. અને બીજી ભાઈ તમે અલ્પેશભાઈ જે વાત કરે છે કે વિધાનસભાની અંદર મૂકી તો બહાર તમે આંદોલન કરી નથી શકતા. આંદોલનો સાહેબ કોંગ્રેસ છે ને 50 વર્ષથી કરતી આવી છે. કોઈ 5 પ્રશ્નોમાં આંદોલન કરવાનો પ્રશ્ન નથી, અનેક પ્રશ્નોમાં કરશે. અને તમારી પાસે પણ એક સમજણ ડેવલપ કરો કે જો કોંગ્રેસ પરિસ્થિતિ થાય તમારી પાસે ના કરે એવી રીતે તમારી સમાજની ભાષા પેલા બદલો. સમાજનો આગેવાન એટલો બધો નિષ્ઠુર કન્ડિશને ન બોલે, થોડીક મુલાયમ ભાષા વાપરો. પેલા સમાજના નેતૃત્વ લઈને બેઠા છો, રાજકીય પક્ષે વાત કેમ કરાય એ પણ તમે શીખો. આ જે ભાષા તમે બોલો છો ભારતીય જનતા પાર્ટીને, એટલે વાત છે એ મુદ્દાથી વાત કરો. તમે તમારા પરેશભાઈ ધાનાણીને, ભરતસિંહ સોલંકીને અને તમારા પક્ષ પ્રમુખને શીખવાડો. મનહરભાઈ, ભરતસિંહ સોલંકીને, પરેશ ધાનાણીને અને તમારા પક્ષ પ્રમુખને ભાષા શીખવાડો. તમારા કોંગ્રેસને ભાષા શીખવાડો. પાટીદાર સમાજનો વહીવટ કરવાની તમારી ઓકાત નથી, એટલે તમે મને નો સલાહ આપો. ના, અમે સલાહ નથી આપતા. તમે અમારી પાસે અપેક્ષા રાખો છો એનો જવાબ આપું છું. ચાલો હવે ભાઈ મનહરભાઈ, આપણે વ્યક્તિગત આક્ષેપમાંથી બહાર આવીએ. આપણે જે ચર્ચા કરવાની છે કરીએ. પહેલા બસ હવે હું તમારા 4 પ્રશ્નોના જવાબ આપું છું, સાંભળજો. એમના ચાર પ્રશ્નોના હું જવાબ આપું છું. વીટીવીના માધ્યમથી એના 4 પ્રશ્નોના હું જવાબ આપું છું. પહેલા તો એમણે કીધું કે હળહળ દુઃખ છે, તો આ દુઃખ તમે શહીદોના ઘરે કેમ ન બાંટ્યું? બીજું, સહનશક્તિની વાત કરી રહ્યા છો, તો તમે તો એવી તો શું સહનશક્તિ સહન કરી એ લોકો સમક્ષ જણાવો. ત્રીજું એ બોલ્યા કે ભૂલ સ્વીકારી લેવાય, ભૂલ સ્વીકારી લેવાય, માફ કરાય. પણ તમે ભૂલની માફી માંગો ને, અમે માફ કરી દઈશું. ભાજપ ભૂલની માફી માંગો. ચોથો જવાબ કે 20%ની વાત કરી રહી છે, 20%ની વાત કરી રહી છે, તો સાંસદમાં 10% પાસ થયું, તો 20%ની માંગણી કોંગ્રેસે સાંસદમાં કેમ ન કરી? એનો જવાબ લઈશું. પહેલા ભાજપ કોંગ્રેસને મારો પ્રશ્ન છે મનહરભાઈ પટેલને કે 10%નું બિલ આવ્યું, તમે 20%ની વાત કરી હતી, તો સાંસદમાં 20%નો મુદ્દો. વરુણભાઈ, પહેલા તો ભારતના બંધારણમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, એ દરેકે માનવું છે. અત્યાર સુધી ભારતના બંધારણમાં કોઈ પણ કેન્દ્ર સરકારે 65 કે 70 વર્ષના શાસનમાં બિન અનામત વર્ગ માટે કોઈ અનામતની જોગવાઈ થાય હોય એવું વિધેયક કોઈ લાવવાની હિંમત કરી હોય અને વિધેયક પાસ કરાયું હોય અને આવનારા દિવસોમાં એના લાભો પણ મળવાના શરૂ થઈ જવાના હોય, તો એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર છે. અને સમગ્ર દેશમાં આર્થિક રીતે અનામતનું લાભ આપતું પહેલું રાજ્ય કોઈ બનશે તો એ ગુજરાત રાજ્ય બનશે. એ કરવા વાળી કોઈ સરકાર હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર. 2009માં કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં ડિક્લેર કર્યું હતું કે અમે બિન અનામત વર્ગના લોકો માટે આર્થિક રીતે અનામત લાવીશું, એના પ્રયાસ કરીશું. એ પછી કોંગ્રેસ જોડે એ શાસન 5 વર્ષ રહ્યું. કોંગ્રેસ બિન અનામત વર્ગ માટે કોઈ પણ પ્રયત્નો કર્યા નથી. કોંગ્રેસે બિલ ના લાવી શકી, એ બિલ આ સરકાર લાવી છે તો બધાએ માનવું પડશે. અને આનું નોટિફિકેશન બહાર પડે, તાત્કાલિક અસરથી આના લાભો શરૂ થઈ જશે. ગુજરાત સરકારની ગંભીરતા જુઓ કે લાભો શરૂ દરેકને મળે, એના માટે થઈ અને ભરતીની પરીક્ષાઓ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે કે આવનારી દરેક ભરતીમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આ અનામતનો લાભ મળે. હમણાં ધર્માત્મા જેવી વાતો કરતા ભાઈઓ કોંગ્રેસના બાયણે અનામત લેવા નહીં પણ ટિકિટો માટે મારામારી કરતા હતા, એનો જવાબ આપે કે કોંગ્રેસ જોડે લડાઈ તમારી અનામતની જ ટિકિટની છે. અને ટિકિટો માટે કે આખી રાત પ્રોપરગંડા ચાલ્યો હતો, આખી રાત તોફાનો ચાલ્યા હતા,
હવે ટિકિટો ના મળી, કોંગ્રેસે ટિકિટની વાત ના સાંભળી, તો એ જે મને પ્રશ્ન પૂછતા હતા કે તમે ગદ્દારી કરીને તમે વેચાઈ ગયા, આ લોકોને પૂછો કે હું તો ઓપન ભાજપમાં જોડાયો હતો, તમે હજુય સમાજના નામે સમાજ નીતિ કરો છો, તમે કેટલા રૂપિયામાં તમારા શહેરની ટિકિટના સોદા કર્યા હતા અને કેટલા રૂપિયાના કેટલા કરોડોના તમારા ડીલ ભાગી પડ્યા હતા કે તમે કોંગ્રેસ જોડે ઝઘડો કરવા ગયા હતા, એનો જવાબ આપો. તમે અનામત માટે આજ સુધી કોંગ્રેસ જોડે નથી ઝઘડ્યા, ટિકિટો માટે ઝઘડ્યા છો અને એ આખા ગુજરાતે જોયું છે. એટલે આપણે એક જ ધર્માત્મા અને બાકી બધા ગદ્દારો, એવી વાત ના ચાલે. વ્યક્તિગત આક્ષેપોમાંથી બહાર આવી અને હવે જે વાત સમાજ સુધી પહોંચાડવાની છે તેના વિશે પણ કરીશું ચર્ચા. રોકાઈ બ્રેક. વેલકમ બેક. 10% ઈબીસી તો સરકારે આપી, પરંતુ તેના ધારા ધોરણો હજુ જોઈએ તેટલા પૂરતા નથી. કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. આવક મર્યાદાઓ, ડોક્યુમેન્ટેશનને લઈને કોઈ સ્પષ્ટતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સમગ્ર બાબતને લોલીપોપ ગણાવી રહી છે. બીજી તરફ પાટીદાર સમાજ માગી રહ્યો છે, ઓબીસી આપી રહ્યા છે ઈબીસી, તે મામલે પણ તેમનો વિરોધ છે. તમામના પક્ષ જાણી રહ્યા છે. મારી સાથે વરુણ પટેલ, દિનેશ બામણિયા, પૂર્વિન પટેલ, ગીતા પટેલ અને અલ્પેશ કથિરિયા છે. ગીતાબેન, ખૂબ જ ટૂંકમાં આપનું મંતવ્ય જાણીશું. ક્યાંક ને ક્યાંક તો ભાજપના પ્રવક્તાઓ એવું કહેતા હતા કે અનામત કોઈ પણ સંજોગોમાં મળે નહીં, અને જ્યારે માંગણીઓ થતી હતી ત્યારે પણ ઢોલ પીટીને ઢીંઢોરા વગાડીને કહેતા હતા આ બધું કે ના જ મળે ને અમે એટલે આમ કર્યું ને તેમ કર્યું ને. એટલે ક્યાંક ને ક્યાંક જો તો એટલે આપ્યું છે, બહુ સારી વાત છે, એનો અમે અસ્વીકાર નથી કરતા, સ્વીકાર્યું છે, બહુ સારી વાત છે. અને આ ઐતિહાસિક નિર્ણય ને એવા બધા શબ્દો વાપરે છે ને, એટલે જો તો બધું આ એટલે દેખાય છે. કારણ કે 2017માં જ્યારે પણ ઇલેક્શન આવે છે ને, અમે તો આ આંદોલન 3.5 વર્ષથી ચલાવીએ છીએ, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે પાટીદાર સમાજ સાથે બહુ વાયદાઓ થયા છે અને 2017માં ઘણા વાયદાઓ થયા હતા. એ પણ હજુ એક કહેવાય ને, એક પણ વાયદો પૂરો નથી થયો. હું માનીશ કે કદાચ 1-2% કેસો પાછા ખેંચાયા, બાકી હજુ એ વાયદાઓ એમને એમ છે 2017ના. એટલે ક્યાંક ને ક્યાંક, અને ગુજરાતની અંદર આનંદીબેન સરકારે જ્યારે સીએમ હતા ત્યારે જાહેરાત કરી હતી આ ઈબીસીની, અને સુપ્રીમ કોર્ટમાં હજુ પણ પેન્ડિંગ છે. એટલે ક્યાંક ને ક્યાંક શંકાઓ એટલે ઉપજાવે છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ આ બધું કેમ યાદ આવે છે. અને આ બધાની વાત તો જોવા જઈએ તો એક રીતે ખુશી એ પણ વાતની છે કે અમે તો કહેતા જ હતા પહેલેથી કે પાટીદાર સમાજને અનામત મળે, અને અમે તો એના માટે હજી પણ લડાઈ લડતા હતા અને હજુ પણ આગળ લડતા રહીશું. કારણ કે જે લોકો ના પાડતા હતા પ્રશ્નો એના માટે છે, યુટર્ન એના માટે છે. અમે તો અમારી વાત કરી હતી કે અમને મળશે જ, અને અમે તો હજી પણ લડીએ છીએ. એટલે સૌથી વધારે ખુશી એ છે કે આજે જીત અમારી છે. બિલકુલ બિલકુલ ગીતાબેન, આપની સાથે સહમત છું. એટલે અલ્પેશ, જે પ્રમાણે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે આ બધાના નિવેદન પરથી કે પાટીદાર અનામત આંદોલનને રોકવા માટે સરકાર આ એક દાવ ખેલવા માંગતી હતી, પરંતુ પાટીદાર અનામત આંદોલન શરૂ રહેશે. તો આગામી સમયમાં શું રણનીતિ રહેશે? આગામી સમયમાં પાટીદાર સમાજ નહીં, જે પાસ એક સંગઠન બન્યું છે અને ઉભર્યું છે, એની સાથોસાથ એસપીજી અને તમામ અન્ય સંસ્થાઓ ગણીએ, પાસની એવી અગણિત સંસ્થાઓ છે કે અત્યારે ખાલી એમના નામ લેવા બેસીએ તો પણ ઘણો સમય વહી જાય. પરંતુ પાટીદાર સમાજ માટે કે તમામ લોકો માટે કંઈક ને કંઈક સારા કાર્ય કરે છે એવી તમામ સંસ્થાઓના સાથ સહકાર લઈ, તમામના આશીર્વાદ લઈ આવનારા દિવસમાં પાસના સંગઠનની આખા ગુજરાતભરની મિટિંગ મળશે અને એની અંદર સર્વાનુમતે જે પણ નિર્ણય લેવામાં આવશે, સર્વોપરી નિર્ણય એ જ રહેશે અને એ પ્રમાણે જ આગળ વધવામાં આવશે. પરંતુ અત્યારે સામાજિક લોકોના, આગેવાનોના, વડીલોના, યુવાનોના, માતાઓના જેના ફોન આવી રહ્યા છે, અમને મેસેજ આપી રહ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે 14 યુવાનોની શહીદી એળે ના જવી જોઈએ, જીએમડીસીનો જનરલ ડાયર જાહેર થવો જ જોઈએ, અધિકારીઓ સસ્પેન્ડ થવા જ જોઈએ, પાટીદાર સમાજને ઓબીસીનું અનામત પ્રાપ્ત થવું જ જોઈએ. આવી જે અમારી 5 મુખ્ય માંગણી છે, એ મુખ્ય માંગણીમાંથી હજી એક પણ માંગણી ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઈએ અમારી માંગણી સ્વીકારી જ નથી. સત્તા પક્ષે અમારી માંગણી સ્વીકારી નથી તો વિપક્ષે એને સંપૂર્ણ વાચા પણ નથી આપી. માત્ર ને માત્ર બંને પક્ષો રાજકારણનો રોટલો શેકી રહ્યા છે અને ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં માત્ર ને માત્ર આમના સામને રાજકારણ કરવાનું પાછલા બાવણે આ બંને એક જ હોય છે. એટલે જે પણ નિર્ણય લે છે એ સમાજ લે છે. સમાજના યુવાનો, વડીલો, મહેમાનો, જે પણ અતિથિઓને પણ અમે આમંત્રણ આપીશું, એ તમામની વચ્ચે મંચમાં જાહેર નિર્ણય લેવામાં આવશે
અને આંદોલન આગળ વેગવંતું બનશે. જી પૂર્વેન સમાજ માટેની એક માંગણી હતી, પાટીદાર સમાજની સેપરેટ માંગણી, પરંતુ અહીંયા જે 10% ઈબીસી એમાં પણ તમામ બિન અનામત વર્ગ એટલે ખૂબ નહિવત લાભ સમાજને મળશે. એસપીજી નું આગામી સ્ટેન્ડ શું રહેશે? સૌથી પહેલી તો હું એક આનંદની વાત કરી દઉં. પાટીદાર સમાજ એટલે હંમેશા પોષતો સમાજ, હંમેશા આપતો સમાજ. એટલે અમારી ભાથામાં કહો કે અમારી કલગીમાં, પટેલ સમાજની કલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે અને ઇતિહાસના પન્નોમાં ફરીથી પટેલ સમાજ સવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો કે દેશની આઝાદી પછી ગુજરાત રાજ્યમાં આટલું મોટું આંદોલન જેને કર્યું એવા ધરતીપુત્રોના એક નાના બાળકો દ્વારા, એક નાના યુવાનો દ્વારા આંદોલનને વેગ બનાવ્યો અને આંદોલન થકી પાટીદાર સમાજની એક અમારી વ્યક્તિગત માંગ હતી અમારા સમાજ માટેની, પરંતુ વ્યક્તિગત માંગ નહીં રહી અને ગુજરાતમાં નહીં પણ દેશના તમામ સવર્ણ સમાજ બિન અનામત વર્ગના લોકોને જે પણ લાભ મળ્યો એને સમાજના એક યુવાન તરીકે મને આનંદ છે અને એનું મને પટેલ સમાજના દીકરા તરીકે મારું ગૌરવ છે. બીજી વાત એ કરી દઉં આંદોલનની વાત. ભાઈ અલ્પેશે કીધું એ જ રીતે હું પણ મેં આજે જયારે મીડિયા બાઇટ લીધી ત્યારે પણ કીધું હતું અને હું અત્યારે ફરીથી કહું છું, કદાચ કાલ ઉઠીને ફરીથી જો અમને ઓબીસીમાં પણ અમારો સમાવેશ થઈ જાય, કેન્દ્રની સરકાર નિર્ણય લઈ લે, તો પણ જે રીતે અમારા જે ભાઈઓ શહીદ થયા છે એમની શહીદી, અમારા સમાજ ઉપર જેને દમન કર્યું છે દમનકારોને સજા અને જે એના સિવાય જે અમારા પડતર બીજા પ્રશ્નો છે એનો ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન કોઈ પણ વ્યક્તિનું પર્સનલ કે કોઈની જાગીર નથી કે કોઈના એક વ્યક્તિના કે બે વ્યક્તિના કહેવાથી આંદોલન બંધ થઈ જાય. આંદોલન પાટીદાર સમાજનું છે એટલે સમાજના યુવાનોને અને સમાજને જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી આંદોલન માટે અમે કાર્યરત છીએ. બીજી વસ્તુ એ અહીંયા છે કે જેમ તમે પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ કે 35% થી વધુ લોકો સવર્ણ છે એની આસપાસ દેશની અંદર અને ગુજરાતની અંદર એની સંખ્યા વધુ છે. તો એક એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે કે 35 જણાની વચ્ચે 10 લાડવા આપ્યા છે એટલે 3 જણાની વચ્ચે એક લાડવો ખાવાનો છે. હવે કઈ રીતે ખાવાનો, કેવી રીતે ખાવાનો એ નક્કી નથી. બીજું મેં તમને આપણે ડિબેટની શરૂઆતમાં પણ કીધું એટલે ઘણી બધી આ ઉતાવળ ભર્યા નિર્ણયની અંદર ઘણી બધી ક્ષતિ છે અને સુધારવાની જરૂર છે અને જે રીતે આ જે 10% એનાથી વધારે અને આગળ વાત કરવી. બિલકુલ પૂર્વેન, દિનેશભાઈ, વરુણ, ગીતાબેન, અલ્પેશ, આપ સર્વે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અહીંયા જે પ્રમાણે લોલીપોપ ગણાવવામાં આવી રહી છે તેના પણ અનેક કારણો છે, કારણ કે જે માંગણીઓ હતી તેનાથી ખૂબ જ અલગ, ખૂબ જ વિપરીત પ્રકારની ઈબીસી આપવામાં આવી છે, પરંતુ કેન્દ્ર સરકારની જે રાજ્ય સરકાર સામે જે માંગણીઓ છે પાટીદાર સમાજની, પાટીદાર અનામત આંદોલનની, તે માંગણીઓ હજુ પણ યથાવત છે. આગામી સમયમાં તેના પર શું પગલાં લેવાય છે તમામ બાબતો પર જોઈશું, પરંતુ આજે મહામંથન